કચ્છમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે, ત્યારે આજે વહીવટી તંત્રએ સામૂહિક રીતે લોકજાગૃતિના માધ્યમથી જિલ્લામાં 6.88 લાખ લોકોનો સ્વાઇન ફ્લૂના રોગચાળા અંગે સર્વે કર્યો છે। સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ભુજ સહિત જિલ્લાભરમાં સ્વાઇન ફ્લૂના સર્વેનું કામ પરિપૂર્ણ કરવામાં આવશે। દરમિયાન આજે સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર શ્રી MS પટેલ સહિતના અધિકારીને વિડીયો કોન્ફરન્સ મારફતે સર્વેની કામગીરી કરતા સંબંધિત ટીમના વડાને સંપૂર્ણ માહિતી આપી હતી। સર્વેની કામગીરી કરી રહેલ ટીમ સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો હતો। આ કોન્ફરન્સ સમયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મકવાણા, ભુજ પ્રાંત અધિકારી શ્રી ઋતુરાજ દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તુંવર વગેરે ઉપસ્થિત રહીને રાઉન્ડ ધી ક્લોક સર્વેની કામગીરી સંભાળતી ટીમોને માર્ગદર્શન આપ્યું હતું। સર્વેના કામગીરીમાં ભાજપ સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા મંડળ, આશા વર્કર, આંગણવાડીના સંચાલકો, NGO વગેરે જોડાયા હતા। જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકના ગામડાઓમાં મળીને કુલ 6.88 લાખ લોકોના સર્વેનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે। સમગ્ર જિલ્લામાં આજે 943 સ્કૂલોમાં KU બેન્ડ દ્વારા અને 464 ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ દ્વારા આજે મેં હજારો કર્મચારી, અમારી શૈક્ષિક સંસ્થાઓના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ સર્વેને સંબોધન કર્યું છે। જાગૃતિ માટેની એક ફિલ્મ બતાવી છે। આજે અમારો ઉદ્દેશ્ય એ હતો કે સમગ્ર તંત્ર લોકોના સહયોગથી પ્રજા વચ્ચે જાય, જાગૃતિ માટે દરેક કુટુંબનો સંપર્ક કરે, દરેકને પત્રિકા આપે, સમજાવે શું કરવું, શું ન કરવું, સાવચેતી કઈ રીતે રાખવી અને સાવચેતીમાં જ આપણી સલામતી રહેલી છે। ઉપરાંત એવા કેસો કે જ્યાં જે ગામોના અને જે શહેરોના પોઝિટિવ કેસો આવેલા છે એમાં દરેક કુટુંબના સર્વે કરી અને એમાં કોઈ લક્ષણો જણાય તો એવા લોકોને આરોગ્ય તંત્રને સાથે મેળાપ કરાવી દેવો। અત્યાર સુધી આરોગ્ય તંત્રે 9 લાખથી વધુ લોકોનો સંપર્ક કરી લીધો છે અને આજના અભિયાનના કારણે 6,88,000 લોકોને એક સાથે આજે 4 કલાકમાં મળી લેવામાં આવશે। એમાંથી કે સિઝનલ હોય કે સ્વાઇન ફ્લૂના લક્ષણવાળા હોય, આમાં કોન્ટેક્ટ પર્સનની ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે કે જે કોન્ટેક્ટ પર્સન જે પોઝિટિવ આવ્યા છે અને એમના કુટુંબીજનો, વર્કપ્લેસ ઉપરના બીજા કામ કરતા લોકો, એમના મિત્રો, આમને આઈડેન્ટિફાઈ કરીને આજે મળી લેવાશે કે ભાઈ કેટલાની ટ્રીટમેન્ટ થઈ છે કે એનાની બાકી છે। સમગ્ર અભિયાનનો હેતુ એ છે કે લોકોમાં જનજાગૃતિ આવે, તંત્ર છેક દરેક વ્યક્તિ સુધી પહોંચે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની જાણકારી મળે અને આ રોગમાં સપડાય નહીં એના માટે સાવચેત રહે અને જે લોકો શંકાસ્પદ જણાય એ લોકોને તાત્કાલિક સારવાર મળે।